અમારા બાપ દાદાનું હતું જ નહીં. એટલે એને સુરની વાત છે. હું તો સીધી જ વાત કરું. જો પટેલના છોકરાને હું જાહેરમાં કહું, પટેલના છોકરાને કલાકાર થવું ને એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકા જેવી વાત છે. આવું જાદુ બાબા કહેતા ને સુખદેવભાઈ કે અમે કુવામાં ડોકું કાઢીને તો ખબર પડે આમાં શેણા પલળે છે કે નહીં પલળે. સમજો છો ને, વીઘે કેટલા દાણા જાય. પણ તમારા બધાની કંઈક ચાહના હશે, તમારા બધાનો કંઈક પ્રેમ હશે, દાતાર બાપુની કૃપા હશે, અને તમામ સંત સમાજના બધા મિત્રોની કંઈક મારો સાથ અને સહકાર છે એટલે આમાં સડી ગયો. નકર હજી હું ક્યાંક હીરા ગાવતો હોય. હીરા ક્યાં એમાં કોઈ નહીં. 2 3 4 શરમાવાની યાર. હીરા ગહવા ને, હા બાપા હીરા ગહવા ને. હીરાએ 2500ની રૂમ માગતા શીખવાડી ને 50,000ની રૂમ માગતા શીખવાડી. પણ હીરે એક વસ્તુ બહુ શીખવાડ્યું, હું ખબર? કરકસર કરતા. નકર મને ઘણા પૂછે આજની પેઢીમાં અત્યારની આપણી પેઢીમાં અત્યારની પેઢીમાં ફરક હું હાથી ઘોડાનો. મેં મને કે કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ની બધા સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલી ને 3-5 ઘડાળો પંખ હોય ને એમાં એક તો મોવડાઈ ગયો હોય હો, અને ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા ઝાડા ઝાડા. ટ્યુબ લાકડીનો ધોકો હોય, 2 ખૂણે કાળો અને વચમાં લબક ઝબક છા રાખે. એનું મન હોય થાય નકર નમો નારાયણ. આમ આંખું ખુલીને તો આમ જોયું અહીંયા આવ્યા જ જઈ, પણ સુવિધા નામે કાંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કહેતો અત્યારની પેઢીની વાત ન થાય. વીઆઈપી દવાખાનામાં એના જન્મ, ડબલ વીઆઈપી રૂમ હોય એનો. આંખું ખુલે એટલે સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી હો, એમાં 3 નર્સો તો માથે ઊભી હમું હમું કરી જ રાખે. છોકરું પડખું ફરે તો હમું કરી રાખે. વીઆઈપી દવાખાનું ને એમાં ઓલા હિંચકાવા વાળા ઘેરત કોઈને ગમતા નથી એટલે ઓલો ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. મળહળવામાં સાપ દબો ને એટલે ઘોડીઓ આમ ત્યાં જ રાખે. આમાં પછી ઓલું પેન રહીને ઠૂઠું ફરે છે, ગુલું લુલું લાવી લો ને તારો બાપ ટાઈ ગયો. આમાં ન થાય બીજું શું થાય એમાં? હું તો ઘણી વખત કહું મને ખબર છે મારે ગાવું છે, પણ મને ઉગવા તો થયો એમ. હું આવતા વેત જ કીધું ને ભાઈ મને નથી હુજતું, આજ હું થાય નહીં, મારું રામ ભલું કરે. તમને મજા આવે તો ભલે, ન આવે તો કાંઈ નહીં, તોય હું અહીંયા આવે. તમે એમ કહો કે આને કોણ બોલે? મને બાપુ બોલે એટલે હું આવ્યો, બોલાવ્યો એટલે આવ્યો, નહીં બોલાવ્યો તોય આવે. આ મોજ હોય, અંદરની મોજ હોય. હું તો હાવ દેશી માણસ. આ બધાના મને હું ઘણી વખત કહું, અને આજના કલાકાર મિત્રોને પ્રેમથી કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે ભજન કરો, ગાઓ, મોજ કરો, આનંદ કરાવો સમાજને. પણ નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, દિવાળી બેન ભીલના ચીલે થોડુંક હાલો. એને ક્યાંય બાઉન્સરો નથી રાખ્યા. તમારા ચાહકો કઈ શિંગડાવાળા થોડા છે, શિંગડું ભરાઈ દે એમ સમજો તમે આખી વાત. હું કહેવા મૂળ આપણે ભજન ગાવા જાય, કોકને રાજી કરવા જાય, અને એકાદી ભજનની કડી લાગી જાય માણા રોકાઈ જાય ને અહીંયા સવાર સુધી. નો મજા જ નથી, કંટાળો આવે જ નથી, ભાગવા મળતા. તમે સમજ્યા ને? પણ હું તમને બધાને પ્રોગ્રામમાં કહું છું, અને એ વટ મને મારા દાતારનો છે એટલે કહું કે હિતે સંટાળો કાંઈ નહોતો ને તેદુની બાપુની કંઈક કૃપા આવી છે. બધાને સાક્ષીમાં કહું કે હા, આ તો ફરમાઈશ આવી છે, હકીકતમાં ફરમાઈશ આવી છે. નકર અમુક ફરમાઈશ દેવા આવે ને તો એમાં શુદ્ધ ગુજરાતીમાં લખેલું હોય તું સટેક નહીં એટલે બીજાનો વારો આવે. એટલે અમારે સામે જ કેવું પડે, ફરમાઈશ છે. એટલે પાછા આપણે એમ કે હા ભાઈ તમારી ફરમાઈશ લઈ લેવો. એટલે મૂળ એમાં શું હોય ખબર? સટેક એટલે બીજાનો વારો આવે એમ. એટલે આ તો ફરમાઈશ જ. ક્યાં હતો હિતેશ? ઉભો રે, હજી વાત છે બાપુ, મારે બીજી વાત છે આમાં. ક્યાં હતો? હા, હું કાયમિકને માટે પ્રોગ્રામમાં કહું કે તમે 1-2 કલાક મારા સાનિધ્યમાં બેસો. તો મારામાં કોઈ કર્મની તેવડ નથી કે આમ કરું. હું કંઈ નિર્મળ બાબાનો શેલો નથી કે તમને બધાને સુખી કરી દઉં. હા, પણ એક અનુભવ એવો હોત છે કે હું આમ તાકાતથી એમ સુખી ન કરી શકું, પણ તાકાતથી તમને રાજી કરી શકું. સુખી ન કરી શકું એટલે જ હું કહું 1-1.5 કલાક 2 કલાક જ્યાં સુધી મને ઉગે ત્યાં સુધી તમે બધા બેહો ને, ત્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કંઈ હોય ને 1-2 કલાક મને આપી દો. આઈ પ્રોમિસ યુ જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે, એ દાતાર બાપુની કૃપા રહે. આમાં બધાનું હાલતું તો રાવણે વી ગયો કંટાળો શું ત્યાં છે ન કરે નારાયણ દાંત કઢાવતો હોય અને સવારે હૂતો જ રહું.
વિયો જાય ભાઈ. કદાચ ઇનોવામાં વાહે હોતો તો યમરાજનો પાડો હારો જોડ્યો જતો કંટાળા બારી ખોલતો કે બોલો શું હતું ગાલી કે ઊભી રહે કેમ તારી તારીખ પાકી ગઈ બેટા. જવું પડે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તે તમને જાય. ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, ત્યાં રાજકોટ જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની હોય, ત્યાં મારી જેવા એક બે જણા ઊભા હોય. પાછું પૂછવું પડે કયો બાબુ, બાબુ નો હાલે તો લંગર આમાં ના હોય. ક્યાંથી આવ્યો? અહીંયા નીચેથી આવ્યો છે. ત્યાં આમ ચિત્રગુપ્ત આવી રીતે આમ બાપુ આમ હવે તો લેપટોપ બેપટોપ રાખ્યા હોય અહીંયા ઉપર. ટેકનોલોજી વધી ગઈ ને ટેકનોલોજી. આ નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? ના ના એકલો એકલો આવ્યો બોલ નહીં આવ્યો હોય ને એન્ટ્રી હોય જ અહીંયા. ક્યાં ગયો તો? દાતાર. કેમ? વિઠ્ઠલ બાપુની તિથિ હતી. હે સરસ, વાહ ભાઈ વાહ, સરસ. કોણ કોણ હતું? તેજુપુરી હતા. તેજુપુરી, હાય હાય, ટીપુ ઉપર ટીપુ મારે હો. આમાં પિયુષ મિસ્ત્રી હોતો તો. પિયુષ મિસ્ત્રી, હાય હાય હાય, નાકનું બચ્ચું હો, પેટી પૂરી કરી દી. ધવલ ઝાલા હોતો. ધવલ ઝાલા, હા હું લાઈવ જોતો તો ગણપતિ બહુ સારા બેહરા. હા હા. બીજા બે ત્રણ કલાકારોના કોણ હતું? એમ તો અમારે કવાભાઈ હતા, અમિત ક્યાડા હતા ને ઘણા હતા. સરસ સરસ. તું શું ગયો તો? હું તો ત્યાં દાંત કઢવા ગયો હતો. હવે તારું મોઢું જો ખાવું ભાવે એમ નથી, દાંતનો દીકરો થાય. 5 મિનિટ વહેલો બોલાવી લીધો. કેમ? કે તારી જેવા 5 જણા અહીંયા આવતા હતા, તારો હથવારો કરાવત એટલે વહેલો બોલાવી લીધો હતો. પણ જો 5 મિનિટ વધારે રોકાણો હોત ને તો તારો હથવારો કરાવત 10 જણા. કેમ 10 જણા? એ 10 દીવથી ગયા હતા. ક્યાં ગયા હતા? દીવ 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 ગયા હતા. દીવ તો બધે જ હતી કે તમે જાઓ એમાંય ફરક ને એ ગયા એમાંય ફરક હતો. કેમ? એ 5 જણા આવતા હતા. કેમ આવતા હતા? એ કે પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવ્યો વળી ગયા, ત્રીજો વળાક નોટોટોય વળી ગયા. સીધા ડાયરેક્ટ અહીંયા આવે છે. એટલે મજા કરી લ્યો ને મારા બાપ લઈ આવ, આનંદ કરી લ્યો ને શું ફેર પડવાનો છે? હે મજા કરી લેવાની. અને પુણ્ય કમાવવું તમારા હાથમાં છે ને. 5 આંગળા ભેગા કરીને તમે ગમે ત્યાં કીડિયારું પૂરી દો, પુણ્ય તમારા ખાતામાં સીધું ડાયરેક્ટ જમા થાય. શેર બજાર વધે કે ન વધે હો. હા, પેઢિયું થાય ને તેજસ્વી થાય. શું કામ? પુણ્ય નાખ્યું છે આપણે, કોકને ખવડાવ્યું છે. એટલે તો અહીંયા ક્યાંય બોર્ડ મૂક્યું છે? ક્યાંય બોર્ડ મૂક્યું? કઈ જ્ઞાતિના છો, કઈ જાતિના છો, ક્યાંથી આવ્યા છો, શું કરવો છો, ફલાણું ઢીકડું વગેરે વગેરે કાંઈ. એક થાળમાં બધાને જમાડે. આજ તો આપણો ધર્મનો નિયમ છે મારા બાપ. હે ટુકડો અહીંયા હરી ટુકડો, બહુ મોટા બોર્ડમાં. આપણે તો દુનિયા સુધરતી જાય છે. આ વડીલો જ્યારે જીવતા હતા ને ત્યારે ડેલી ઉપર લખતા હતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ. એ નીકળી ગયો, પછી નવું લાવ્યા ભલે પધાર્યા, પછી એ નીકળી ગયું, પછી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું, એમાં લખવા માંડ્યા યુ આર વેલકમ. વેલકમ તો પગના પગ તો લુસણિયામાં હોય, કહે જાય બધા પગ લુહણિયામાં યુ આર વેલકમ. હવે નવું લાવ્યા કૂતરાથી સાવધાન. તો આપણે સુધરી ગયા છે બગડી ગયા છે? હળ નથી ઉજતી. પેલા ડેલીના ખાનામાં દાદા બે હતા. હું કામ? કૂતરું અંદર નો આવે. હવે કૂતરું ડેઈએ બિહારે. હું કામ? દાદા અંદર નો આવવા જોઈએ. કેવું થઈ ગયું? જો ઊંધું થતું જાય. હમણાં એક દાદા ડેલીના ખાનામાં હુતા છે ને, તો ડેલીના ખાનામાં ઓલે જમીનથી ડેલી થોડીક ઊંચી, તો એમાં કૂતરું આમ ગળકી ગયું. ગળકી તો ગયું, અંદર આવતા દવાઈ ગયું. હું તો રોહોડામાં ગયું. અહીંયા કેમ દાતાને અહીંયા દરવાજા ખુલ્લા જો, એમ ત્યાં એક દરવાજો સેજ એવો ખુલ્લો હોય છે. રોહોડામાં ગરી ગયું તો હું 5 રોટલાનું ભથાણું હાથમાં આવી ગયું મોઢામાં. એને દાંત તો ન જ હોય ને, હિતેશ ખોટું બોલે છે. એટલે મોઢામાં આવી ગયું 5 રોટલાનું ભથાણું. લઈને ભાગતું હતું ને એમાં શીબું ખીખડું. તો અહીંથી દાદાએ પરોણો લીધો, બા જાગી ગયા, બાએ જોડો લીધો, વવારો જાગી ગયા. તેને વળી રહોડામાં જોયું હતું તો હાણસી હાથમાં આવી ગઈ. અને જુવાન જાગી ગયો છે, તેને વળી કોદાળીના હાથમાં લીધો. આ બધા આખું ઘર એક કૂતરા વાહ, ઘડી કામ જાય ને ઘડી કામ જાય. કૂતરું ભૂલી ગયું ક્યાંથી આવ્યું. ભાન ભૂલી જાય ને. 5 જણા વાહ થાય શું દશા થાય ભાઈ? ઈ ત્યોંટાળો ભલે ને એટલે ફાંકા મૂકીને એની વાહ ક્યાં તે ભૂલી જાય ક્યાં જવું એમ. કૂતરું ભૂલી ગયું ક્યાંથી. એમાં બાઈ આમ જોડો ઘા કર્યો ને તો ડેલીએ ભટકાણો.
કૂતરાને યાદ આવી ગયું આપણે અહીંથી આવ્યા હતા, પાછું ગળકી ગયું. રોટલા હોતું હો, પતરાણા હોતું. અને એ કંઈક બહારનું સણતર હશે ને તો આમ કોકની અહીંયાથી બીજાને વાડ્યા થઈને અહીંયા એની ને એની જે આપણે દિવાલ આવે ને અહીંયા બેઠું 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 એક એક રોટલો ખાય. તો અહીંયા બધાએ ઘેરે હથિયાર હેઠા મૂકી દીધા. તો બા બોલ્યા, કાંઈ વાંધો નહીં ભાઈ, એવા મૂંગા જાનવરો ઉપર થોડો આપણે ઘા કરાય, આપણા રોટલા લઈ ગયું છે ને ખા હે તો આપણને પૂન મળશે. તો કૂતરું 2 રોટલા જ ખાઈ ગયું હતું. ત્રીજો રોટલો મોઢામાં હતો ને તે રોટલો હેઠો મૂકીને કૂતરાને વાસા ફૂટી. બા પૂન એમ ન મળે, મારા જીવના જોખમે લાવ્યો બા. તમે તમારી થાળીમાંથી દીધો તો તમારા થાળીમાંથી મને આપ્યો તો મારા અંદરના ઉદ્ગાર નીકળે છે કે તમારું હાથ પેઢીનું સારું થાય. તમે આખું ઘર સાંભેલા ના અંતે લઈને વાંચ્યું એમાં કેમ મારે ઉદ્ગાર કાઢો? એ તો સારું કર્યું બાએ જોડો ઘા કર્યો હતો એટલે એ દરવાજો મળી ગયો, નકર તમે બધા ભૂત બનાવી દે. મને કહેવાનો મારો ભાવ કે તમે હું જે પૂન ખાઈ છે ને, આપણે જે એમ કહીએ ને અત્યારના જુવાનો જોયું ફલાણા ભાઈ રહ્યા ને એના છોકરો આ વર્ષમાં કરોડ રૂપિયા રેડ્યો, સારી વાત છે ભાઈ. પણ એક વસ્તુ એ જોઈજો, ક્યાંક ગાડી ભટકાતી રહી જાય ને શેપાતા રહી જાય. આપણે શું કહી, બાપા છોકરાઓના હાથો કે અમારા ગવઢિયાના પૂન આડાવ્યા, નકર છોકરાઓ જડત નહીં. હું કેમ ગવઢિયાના પૂન આડાવ્યા? કે એણે એની થાળીમાંથી રોટલો લઈને કોકને ખવડાવ્યો છે એટલે પૂન આડાવ્યા. હવે અત્યારનો પીઝો મૂકજો, કૂતરું અડે જ ખરું, મને કહેજો. લ્યો કૂતરું નથી ખાતું ને આપણે સોંટી પીડ્યા છે. એ તો જોવો યાર, ખાવો જોઈએ. એમ કોઈ ધંધારથી હોય તો મને માફ કરજો, પણ હું એટલું કહું કે બાજરાના રોટલા અડદની દાળને સુરમાને લાડવાય થોડું આવે હે ભાઈ. હોંગકોંગ ગયો તો ઓલો એક ગાહાડીનો ઓલો કેમ સારે આમ ઓલા શું કહેવાય ને તરફાળના સારે શેડ આમ ભેગા કરીને નો ગાહાડી વાળે એવું. મને અહીંયા હોંગકોંગ ગયો ને તો મને ઓલો મોમોસ લાવ્યા, મોમોસ ગાહાડી જેવું. આમ અડ્યો ને તો મૂકી દેવું પડ્યું. મને ઓલો ભાઈ કે કાં મૂકી દીધું? મેં કીધું પોરસું એટલું છે ને એમ લાગે કે મરી ગયેલું ઊંધવડું પકડતા હોય. આ થોડું મોઢામાં જાય ભાઈ. આપણે ખોરાકે બગાડ નાખ્યા મારા વાલા, પાછા વળી જાય. અહીંયા આવો કોઈ દી એમ કીધું કે હાલો તમને આજે પાણીપુરી મળશે, પીઝા બર્ગર મળશે, તો ત્યાં આમ હો બાપુ અહીં ભીડ નો હમે હું વાતો કરું, ફ્રી પીઝા એ કે. આ દેહાણની જેટલી જગ્યાઓ છે ને એને જ હાસો ખોરાક ખાસવી રાખ્યો છે. તમે હું ઈ છે કે નિહાળે કોકનો દાડો આવતો ને તે ડીશું લઈને જાતા હતા, એને ઈ જ છે આપણે કેમ ભૂલી જાય? આ શાળો જાય એટલે આગળ ઉનાળો આવશે, એટલે ઉનાળો આવશે ને એટલે મોટા મોટા બોર્ડ મૂકાશે, ગિરનાર ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ. આપણને એમ થાય કેવડાય ગોલા છે, આવડા મોટા ગોલાનું નામ રાખ્યા છે. 400 રૂપિયાનો ગોલો આવડો મોટો આપે હો, ખૂબ જેવડા ડીશ જેવો આવડો મોટો ગોલો. 400 રૂપિયાનો ગોલો આવે એટલી તો આપણને ખબર પડે ને ક્યાં 8 આનાનો ગોલો, ક્યાં 400 રૂપિયાનો ગોલો. અને એટલું બધું ન ખર્ચવા હોય તો 120 રૂપિયાની 1 મણ પાઇટ આવે બરફની, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને. બોલા 3 જણા ને થાય, આ તો આખા ઘર ને થાય. માથે કોથળો ઢાંકજો, પાણી છાંટી દો એટલે તાજું તાજું લ્યો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપા, તમારા પરસેવાની કમાણી એટલી બધી વેડફી કાં નાખો? સહજ છે ને. એ ભાઈએ યાદ કરાવ્યું, હમણાં અમે ફિલ્મ જોવા ગયા હતા ને, 400 રૂપિયાની ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, ભેઈને ખાણ દેતા હોય હેઠેથી આમ હાંકડો ઉપરથી આમ. એટલે મેં કીધું બહુ કરી એને. એ વસ્તુ મારે કરું, 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય તો આપણે બધા ખેડૂતના દીકરા, આપણે બધા વેપારીના દીકરા, આપણે બધા જમીનથી જોડાયેલા માણસો, આપણને એટલી જ ખબર પડે ને કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય એટલે 250 રૂપિયાની 1 મણ મકાઈ મળે. ફોડીને સોટા આઠીને ઠાઠું ભૂલ્યો ને યાર, કે મણ ધાણી થોડી ખૂટે યાર. હે ધાબે પાથરો ને, ધાબે આમ ધાણી પાથર્યું ને 1 મણ ધાણી પાથરો ને તો ગોઠણ સુધી ધાણી રે અને ધાબુય ટાઢું રે. છોકરો ફળિયામાં લોહી પીતા કેવા થાય, જાવ ધાબે ધાણી ખાઈ આવો. છોકરા હસવાય, આ ખૂણે ચાલુ કરે તો આમ જો વિચાર તો કરો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આજની પેઢીને કરકસર કરતા શીખવાડજો. આંગળી સીધે ને 1000 રૂપિયાની વસ્તુ લઈ લો એને કોઈ કામની નથી. મારીને તમારી ઘરે લાવો, લખી દો. 2 કોથળા એવા ભરાય, 2 કોથળા એવા ભરાય જે વેન કરીને લીધેલા હોય નહીં, જે કાંઈ કામના નથી. અને આપણો બાપ હજી નહીં જોડા હાંકે. સીતો જો સાવરકુંડલાથી રાજુલાથી લઈ આવે, મેં 1 કિલોનો 1 જોડો. મિત્રો પડી ગયો હોય તો એમ જો 7 ચક્રો ખુલી જાય. જેને એ નાનપણમાં 1 જોડા ખાધા છે ને, ધોલ અડબૂત, અને ધોલ કહેવાય
અડબૂથની તો અડબૂથની જ નથી ખબર, ઢોલની ખબર છે. બધાય ખાધી છે નથી ખાધી, પણ એક વસ્તુ માર્ક કરો, એ એક એક અડબૂથ ને એક એક ઢોલ ન મળી હોત તો સમાજની મને તમને ખબર ન પડે. અહીંયા કોઈ પણ મહેમાન આવે ને તો આમ બાપુ ખાલી આમ નજર કરે ને ત્યાં ખબર પડી જાય કે ફલાણા મહેમાન આવ્યા છે ને ચા પાણી દેવાના છે, એને જમવાનું દેવાનું છે, આપમેળે ખબર પડી જાય. એ ઢોલ નહોતી મારી, ખાલી નજરની ગુરુની ભાષા હોય આવડી. એ જ ગુરુની ભાષા આપણો બાપ આપણને શીખવાડી ગયો તો, પણ ભૂલી ક્યાં ગયા? 400 રૂપિયાની ફિલ્મ વાળાએ ભૂલવાડી દીધા. 400 રૂપિયાનું ફિલ્મમાં નકરું ટૂંકું ટૂંકું શીખવાડ્યું. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે શું થાય હિન્દીમાં ખબર? બૂસ મારું થાય. એ આપણને ખબર નથી ને આપણે સોંટી પીડ્યા છે. એક શબ્દ માર ખાઈ ગયા ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. બધું થોડું થાય. હું તો અત્યારે નિહાળ્યું ધન્યવાદ આપું છું કે અમુક વસ્તુથી છોકરાઓને દૂર રાખ્યા છે, સાચી વાત છે, પણ અમુક નિહાળ્યું છે જે કળતરું છે. હા, નિહાળ્યું અમુક કળતરું છે. મને શું કામ, હું તો ગમે ત્યાં દાતર બાપુને એમ જ કહું કે સાચું બોલવાની તાકાત આપજે, કેમ કે મારો ભૂતકાળ ખરાબ ને એટલે હવે કઈ શીખી. અને દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાઓ ને પછી દુનિયા જૂના કાંડ બારા કાઢે, તમને ન ખબર હોય. આ તો તું એમાં ને એમાં પડ્યો રે, અમે તો આગળ વધી ગયા ક્યાં ના ક્યાંય. અમુક નિહાળું પ્રાર્થના કરું 2 હાથ જોડીને. આ 12મો મહિનો હાલે ને એટલે અમુક નિહાળું ડાયરીમાં લખે છે કે 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરખ પુદડા થઈને સંપા ભાભી ઓલો લાલ ટોપો તમે દે, ઓલા ગયા વર્ષે છોકરાને પહેરાવ્યો છે, અહીંથી લેઘો માગશે ને અહીંથી ખમીસ માગશે ને લાલ ટોપો પહેરીને ડાગલા કરીને મોકલશે છોકરાને. હું એટલું ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સાન્તાક્લોઝ એક સારું વ્યક્તિત્વ હશે, સાન્તાક્લોઝ એક સારા સંત હશે, આપણે માનીએ છીએ, પણ સાન્તાક્લોઝની કંઈ મઢી ખરી? મઢી છે કે સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો? અખંડ ધૂણો હોય એની ક્યાંય ભભૂત દીધી હોય કોઈને પ્રસાદીમાં, એવું કે સાન્તાક્લોઝનું ક્યાંય અન્નક્ષેત્ર ખરું? એની ક્યાંય ગૌશાળા ખરી? તો આપણે સોટી શું પીડ્યા છે મને દી નથી ખબર પડતી. છે સાન્તાક્લોઝના એના ગામડે 2, 4, 5 એવા એના અનુયાયીઓ છે જેને મનથી માને છે અને માનતા ચડાવવા દીવ દમણ ગોવા જાય છે. ચોખા ચડાવવા પડે ને ટાઈમે ભૂલી જાય ન કર. 2 હાથ જોડે પ્રાર્થના કરું, બહાર નીકળો આમાંથી યાર. આ સનાતન સંસ્કૃતિ એમ નહીં ટકી રહી. આ સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે મારી તમારી ફરજમાં આવે છે. સનાતન સંસ્કૃતિ છે હું તો આપણે ઘણા એમ કે શું છે, તમે જોઈજો કે આપણે ખાલી સાંડલો કરીને નીકળીએ ને તો 2-3 કળતરું ત્યાં બેઠી હોય આમ ઓટલે, અને સાંડલો કર્યો તો શું કે લે તમારું આખું ઘર તો ભગતડા દીકરું થઈ ગયું લાગે, ભગતરાનું દીકરું થઈ ગયું લાગે, તો તું નુગરાનો દીકરો છો, તું એ કરીને શું વાંધો છે? અમુક 2 કળતરું એવી ભક્તિ સમરા કાઢી ગઈ લાગે તો તાર બાપુજીને કહેજે દાંતોડું લઈને લણી જાય. જો સમરા કાઢી ગયો તો આપણને કોઈ નડતું નથી, આપણને આપણા નડે. સહજ છે. ઘરે બેઠા ભજન તો અહીંયા થાય એવું થોડું છે કે ત્યાંથી તૂટવા જવું પડે. ઠેક લ્યો તો એ દવાખાના ઘેરે થાય. દવાખાના હોસ્પિટલ શું કામ જાઓ? બોલાય એવો ડોક્ટરને ઘેરે ચડાવો બાટલા. શું કામ? સબ દર્દ કી દવા હૈ મેરે દાતાર મેં. તમે આવો તો કોઈક ખબર પડે યાર. તમે કોઈક માગો તો કોઈક મૂકો તો કંઈક ખબર પડે. અહીં ક્યાંય બોર્ડ મૂક્યું છે તમારે એટલા દેવાના? આ દેહાણીની જગ્યાએ ધન્યવાદ દેવા પડે. 20 રૂપિયા શ્રીફળ લઈને જવાનું, ફોડીને વીવાનું. 8 જણા બાપુએ સારું બનાવ્યું તો ખાલી 20 રૂપિયામાં ફૂલ ડીશ જોત કરા. એ જોયા જવું ને. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિને બચાવવા માટે તન મન ધનની સેવા આપવી પડે. અહીંયા હવ કરીને ખાલી એનો મિનિંગ અહીંની વાત જ નથી. અહીંયા તો કોવિડમાં જો લાખ માણસને અહીંથી નીચે ટિફિન જતા હોય તો આનાથી મોટી સેવા શું હોય શકે? નકર અહીંયા ક્યાં અહીંયા કોઈ દી એમ નથી કીધું કે અહીંયા આ છે અહીંયા છે અહીં નાખવું પડશે. આ હું રીતે આપી જાય ને દાદાની કૃપા તો જો કંઈક જેને ઉગાડે એ મૂકતો જાય. અહીંયા હું આ બધા કલાકારોને કહું કે તમારે આપણે બધી જગ્યાએ એમ કે અમે અમારે વાણી પવિત્ર કરવા આવ્યા છે. સમજો છો ને હું શું કહેવા માંગુ છું? કે વાણી પવિત્ર કરવા આવ્યા, વાણી પવિત્ર પછી કે બાપુ રજા દે તમે જઈએ. મૂળ રજાનું કાંઈ ન હોય, સમજ્યા તમે? રજાનું કાંઈ હોય જ નહીં. જે કાંઈ હોય આનું હોય. જો કંઈક થાય તો એમ એ સામે વાળો પરીક્ષા લેતો હોય કે આનામાં કેટલું દિવેલ છે કે નહીં. એમને થોડો દઈ દઈ કોઈને ડિગ્રી જોતી હોય ને તોય 4-5 પ્રકારના પેપર આપે છે. હું તો કૈમિકને માટે કહું
કે ઈશ્વરે આપેલું હોય ને તો 10મો ભાગ તમે ન દો ને તો ઈશ્વર લઈ લે કોઈ પણ રીતે લઈ લે. તમારી ગાડી ઊભી હોય તો નથી ખૂટ્યા બાંધતા કાચ ફોડી જતા, લઈ લીધું, લ્યો એ જોતું હોય ગમે ત્યાં લઈ લે. પણ કહેવાનો મારો ભાવ ફરીથી ત્યાં